મમ્મી તું આ હું લખે છો? તને તે નોકરીમાંથી હોમવર્ક મળ્યું છે કે શું? અરે ના ના શિવેન, જોબમાંથી થોડી હોમવર્ક આપે. આ તો છે ને હું આ મહિનાનો હિસાબ લખું છું. તું શેના ખર્ચા લખે છો? અરે હું લખું છું કે આ મહિને આપણે કેટલો ખર્ચો થયો છે ને એ બધી ગણતરી કરું છું. પણ આ મહિને છે ને બહુ ખર્ચો થઈ ગયો છે. હવે તો 1 રૂપિયો નથી બચ્યો. હવે છેલ્લા 5 દિવસ બાકી છે મહિનો પૂરો થવાને અને પગાર આવવાને. ખબર નહીં આ 5 દિવસ કેમ થશે. કેટલો ખર્ચો થઈ ગયો છે ને આ વખતે, શું કરવું? એમ એટલે આ કોના ખર્ચા છે ને શેના ખર્ચા છે? અરે હું કહું શિવેન, આ વખતે વેકેશનમાં 2 મહિના બા અહીંયા ગામડેથી રોકાવા આવ્યા હતા તો એની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો એને દવાનો ખર્ચો, દવાના 5000 થયા, પછી એના રિપોર્ટ કરાવ્યા એના 7000 થયા. અને ખબર નથી તને, ડૉક્ટરને ત્યાં એકવાર બતાવવા જઈએ ને એટલે 700,000 રૂપિયા લે. તો એવી તો 3-4 વાર બતાવવા ગયા તો એમ નામ કરીને તો 15-20 હજારનો ખર્ચો થઈ ગયો. તો હવે કાંઈ વધ્યું નથી વાહે, શું કરવું? અને બા બીમાર પડી ગયા તો એની માટે ડૉક્ટરે એને ફ્રૂટ ને દૂધ ખાવાનું કીધું હતું. તો આખા દિવસનું એનું લીટર દૂધ જાય અને કિલો ફ્રૂટ જાય, બીજું તો કાંઈ ખાતા જ નહોતા. તો ફ્રૂટ અને દૂધની વાહે તો કેટલા 300-400 રૂપિયા રોજના વહી જતા હતા. તો મહિનાના તો 10,000-12,000 રૂપિયા વહી જાય. કેટલો ખર્ચો થાય? હવે તો બધાય પૈસા પૂરા થઈ ગયા છે. લાગતું જ નથી કે કાંઈ પૈસા બચ્યા હોય એવું. મેં છે ને તારા પપ્પાને ના જ પાડી હતી કે એને અહીંયા લાવવા નથી, પણ એને બહુ ઢઢો હતો કે અહીંયા ગામડેથી લઈ આવી અહીંયા. હવે રહ્યા અહીંયા. હવે કે છે કે ના ના બહુ ખર્ચો થઈ ગયો, ખોટું થઈ ગયું. સાચું કહું તો અમને એમ હતું કે બા ગઢા થઈ ગયા છે તો એને અહીંયા ભેગા રાખીએ અને એની સેવા કરીએ. પણ આ હારી એની સેવા તો બહુ મોંઘી પડી. એનું તો કંઈક કરવું પડશે, કંઈક તો રસ્તો કાઢવો પડશે. આમ ને આમ પૈસા જાય એ ન હાલે. હવે તું અહીં હું ઊભો ઊભો તાળી પાડે છો? તું જે હિસાબ કરે છે ને એની તાળી પાડું છું. હવે તને કાંઈ આ ખબર પડે નહીં, આ બધી મોટાની વાત છે. તું હજી કમાતો નથી ને એટલે તને લાગે બધું. જેથી તું કમાઈશ ને ત્યારે તને ખબર પડશે કે કેટલા ખર્ચા થાય ને કેમ કરીને પૂરું કરવું પડે છે. મમ્મી તને આ હિસાબ કરતા શરમ આવી જોઈએ, શરમ. તને કાંઈ ખબર પડે છે? હું તારથી મોટી છું, તારી મમ્મી છું, તો તારે મારી યાર આવી રીતના વાત કરાય? તને કાંઈ ભાન પડે છે? ભાન તો તું ભૂલી ગઈ એટલે તો આવા હિસાબ કરે છો. જેમ આએ બાળપણમાં તમને દૂધ પાઈને આટલા મોટા કર્યા, એમાં એ કોઈ દી તમે દૂધનો હિસાબ કર્યો? નાનપણથી અત્યાર સુધી જ્યારે તમે બીમાર પડ્યા હશો ને ત્યારે એમાં રાત જાગી હશે, એમાં કોઈ દી જાગેલી રાતનો હિસાબ કર્યો? જેમાં તમને અદલાજા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરીએ લગાડ્યા, એમાં કોઈ દી પૈસાનો હિસાબ કર્યો? હવે ઈ બધું કરવું તો એની ફરજ છે, એમાં શું નવાઈની વાત છે? ઈ તો કરે જ તે ને. હા, ઈ જ હું તારા મોઢે બોલાવવા માંગુ છું. એમાં એની ફરજ પૂરી કરીને તો બસ હવે તમારી વારી છે તમારી ફરજ પૂરી કરવાની. ઈ માએ પોતાની ફરજ પૂરી કરવામાં દિવસ રાત અને પાછળ જોયું જ નથી. તો તમે કેમ પાછળ વળીને જોવો છો ને પૈસાના હિસાબ કરો છો? ઈ માએ તો કોઈ દી પૈસાના હિસાબ ન કર્યા. તમે જે માંગ્યું છે ઈ આપ્યું છે.